તો રાજકોટમાં પણ અત્યારે શ્રી ગણેશ ધંધા રોજગારના થઈ ગયા છે। મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ખુલી ગયા છે। આખું વર્ષ ખૂબ સારું રહે તેવી પ્રાર્થના સાથે વેપારીઓએ પોતાની દુકાનો આજે મુહૂર્તમાં ખોલી છે। કુમકુમ તિલક, ચોખા અને પૂજા સાથે ધંધા રોજગારની શરૂઆત કરી છે। દિવાળીની રજા બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધંધા ઉદ્યોગોને ફરીથી આજથી શરૂ કરવામાં આવે છે। શું કહેશો કાકા, આજે લાભ પાંચમનો દિવસ છે, ધંધાને શરૂ કરવામાં આવે? આજે લાભ પાંચમ રવિવાર છે, માતાજીનો વાર ગણાય। શુભ મુહૂર્ત આજે બધાય રાજકોટમાં કરી રહ્યા છે। દિવાળીનો આનંદ ઉત્સવ બધાએ બહુ ખૂબ કર્યો, ફટાકડા બહુ વિશેષ ફોડ્યા છે। ધંધાની શરૂઆત કરી છે। આજે અમે તિલક કરી અને પછી શોપ ઓપન કરીને લાભ પાંચમના દિવસથી મુહૂર્ત કરીએ છીએ અમારી શોપનું। ભાઈ, લાભ પાંચમનો જે દિવસ છે તેને શ્રેષ્ઠ માનવામાં આવતો હોય છે, કઈ રીતે? લાભ પાંચમ એટલે દરેક વેપારીઓનું નવું વર્ષ। લાભ પાંચમ પછી ખાસ એ જાણવામાં આવે છે કે બધા વેપારી મિત્રો બહાર ફરવા જાય છે, પરંતુ લાભ પાંચમ એટલે દરેક વેપારીનું નવું વર્ષ। આથી દરેક વેપારીઓ ભગવાનની પ્રાર્થના કરે છે, અર્ચના કરે છે અને નવું વર્ષની આજથી શરૂઆત કરે છે। દિવાળી ખૂબ સરસ ગઈ, બધા વેપારી મિત્રોનો પ્રેમ બહુ મળ્યો। હવે એટલી જ પ્રાર્થના કરીએ કે હવે આવનારું વર્ષ આ કરતાંય સારું જાય એ ભગવાનને પ્રાર્થના। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી।